જય માતાજી મિત્રો, હું છું મેહુલ ઝાલા અને ઘણા સમય પહેલાં આપણે બગદાણા વિવાદ કેસ એક થયો હતો, જેમાં નવનીતભાઈ બાલદિયા ઉપર માર મારવામાં આવ્યો હતો ને એના સપોર્ટમાં મેં પણ વિડીયો બનાવ્યો હતો અને મેં પણ ઓલું કર્યું હતું. પણ જ્યારે વિષય રાજનીતિ તરફ વળી રહ્યો હતો, એ વિષયમાં જ્યારે નવનીતભાઈને ન્યાય આપવાની વાત હતી ત્યારે આપણે ચોક્કસ આપણે મંતવ્ય રાખ્યો હતો. પણ એ વિષય જ્યારે રાજનીતિ તરફ વળતો જઈ રહ્યો હતો અને રાજનીતિ જ વિષય થઈ ગયો હતો આખો, ત્યારે મેં બધાને સ્પષ્ટ કર્યું હતું અને બધાને કીધું હતું કે આ રાજનૈતિક સ્ટન્ટ છે, આમાં પોલિટિક્સ ગળી ગયું છે અને આમાં બધા રાજનીતિ કરે છે. ત્યારે પણ મેં કીધું હતું ને પાછું અત્યારે કહું છું ને, અત્યારે સાબિત થયું છે. કારણ કે કોઈ પણ વ્યક્તિને આપણે એવી રીતનું કોઈ પણ સમાજના વ્યક્તિ કે કોઈ પણ સમાજનો હોય કે ગમે તે વ્યક્તિ ઉપર અન્યાય થાય છે તો ત્યાં આપણે બોલવું ને આપણે એને સપોર્ટ કરવો અધિકાર હોય છે. પણ અત્યારે મેં ત્યારે પણ કીધું હતું, આ બધા રાજનેતા છે ને, બધા પોતપોતાની છબી ચમકાવવા અને પોતપોતાનું પોલિટિક્સ કરવા આવતી હોય છે. એટલે અત્યારે સમાચાર સાંભળી રહ્યા છો તો કે નવનીત બાલદિયા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. 100% એનો વ્યક્તિગત ઓલો અભિપ્રાય છે ને, વ્યક્તિગત રીતે કાંઈ પણ જગ્યાએ જઈ શકે ને કાંઈ પણ પાર્ટીમાં જોડાઈ શકે. આપણે કોંગ્રેસ કે ભાજપ કે બીજેપી કે આમ આદમી એક પક્ષ સાથે કાંઈ લેવા દેવા નથી. પણ આપણો એક ઓલું એ છે કે તમે ગમે તે તમારે કરવું હોય તો પહેલાં તમારે સ્ટન્ટબાજી કરવાની, પહેલાં પબ્લિકને ગુમરાહ કરવાની, પહેલાં બધી પ્રોપેલિટી મેળવવાની, એ પણ કે નહીં સમાજના નામે ને લોકો એવા રીતના કે તમારી ઉપર ભરોસો કરી જાય ને એવા લોકો ઉપર તમે ઓલી કરી આવા સ્ટન્ટબાજી કરીને પોલિટિક્સમાં આવો છો. આ બધા જે અત્યારે હું કહું છું ને, સમાજના નામે બધા છે ને સ્ટન્ટબાજી કરી. કોઈ પણ એક વ્યક્તિ હું તમને અત્યારે લખીને કહું છું, ઘણા ખરા મોસ્ટ ઓફલી 95% આવા જ વ્યક્તિ હશે કે જે સમાજમાં મોટી ખોટી વાહવાહી કરી જાય, વાતો કરી જાય, આ કરી જાય, તે કરી જાય ને પછી વાહ કરી અને ખૂણે ખાચ કે જે દી ટાઈમ મળે ને તે દી ટિકિટ માગશે, તે દી પોલિટિક્સમાં ઉભી રહીને પાછો શું કહેશે કે મારે સમાજની સેવા કરવી છે. અત્યારે હું આમાં છું તો હું આગળ જાય તો એમાંથી સમાજને વધુ પ્રેરણા બની છે. હવે જોઈ છે ભાઈ તમારી સમાજ સેવા, તમારે સમાજ સેવા કરવી હોય, સમાજ સેવા કરવી હોય ને તો પહેલાં સમાજમાં ઓલું કરીને સમાજમાંથી પહેલાં મોટું નામ મેળવો ને પછી તમે જાઓ છો ને, એમ સમાજ સેવા ન થાય. સમાજ સેવા કરવી હોય તો એની મને તાકાતથી ઊભા રહ્યું ને, તાકાતથી ઊભા રહ્યો એમને પહેલાં ડાયરેક્ટ એમને ઊભા રહ્યો તાકાતથી અને કહી ગયો કે મારે હવે ઊભું છે. પર્સનાલિટી ઉપર ચૂંટણી જીતવી ને તો આપણી પોતાની પર્સનાલિટી ઉપર જીતાય. સમાજના અને કોઈ એવા બધાના ઓલા ખેંચીને એવી રીતના નહીં. તમારું વ્યક્તિત્વ એવું હોય ને તો તમે જીતી શકો. આ તો નહીં ખોટી સ્ટન્ટબાજી કરવાની, ખોટી પહેલાં વાહવાય આખા જેટલા એરિયો હોય એટલો પંથકોમાં બધામાં આપણી ખોટા સ્ટન્ટબાજી કરીને, ખોટું પોલિટિશિયન કરીને, ખોટા વિવાદો કરી અને સ્ટન્ટબાજી કરવી, પછી સમાજને ગુમરાહ કરવો, પછી સમાજને એકબીજાને સામે બધવવા, એકબીજા સમાજને તમને ખ્યાલ પણ ન હોય તો કહી દો કે આમાં અમુક બે સમાજ આમને સામને થઈ ગયા છે ને, અમુકને કેવા ઘર જેવા સંબંધ હતા ને સંબંધ પણ વિખાણા છે. 100% હું સપોર્ટમાં જ હતો, નવનીતભાઈ બાલદિયાના સપોર્ટમાં જ હતો. પણ આ કાંઈક ને કાંઈક મને એવું લાગી રહ્યું છે કે બધા સ્ટન્ટબાજી કરી, આ બધા સ્ટન્ટબાજી કરીને પોલિટિક્સ કાવતરું હતું ને, પોલિટિક્સમાં ગળવાનું આ કાવતરું હતું. 100% દેખાય છે. કારણ કે જો આવું ન હોત તો તમે છે ને પહેલેથી જ તમારે પોલિટિક્સ કરવી હતી. આ તો સ્ટન્ટબાજી છે, નામ ના મળી, ઓલી બધી મળી, પછી તમને એમ થયું કે હાલો ને ભાઈ આ ઓલું આવ્યું છે રોડવું હતું ને ઢાળ મળી ગયો એટલે ભાઈ કે હાલો ને ડોટ મારી દઈએ. પણ હજી હું કહું છું ક્યારે પણ આવા સ્ટન્ટબાજી થાય ને, પબ્લિક ઊંધું ખાલીને દોડી ન જતા. 100% અમુક કહે છે ભાઈ પહેલે વહેલો તું જ આમાં વાત કરતો હતો, પણ મેં કે પહેલે વહેલે એનો સપોર્ટ કર્યો હતો. પણ જ્યારે રાજનીતિક વિષય ચોથો ત્યારે મેં 100% ને બધાને સ્પષ્ટ કરી દીધું હતું કે આ એક રાજનીતિક વિષય છે અને આમાં એકેય નેતાનું કે એકેય કાર્યકર્તાનું સાંભળવાનું નહીં. આપણું મન આપણું માઇન્ડ જે કહે ને, આપણું દિલ જે કહે ને જ કરવાનું. એટલે હજુ પણ કહું છું, સતર્ક રહેજો અને સાવચેત રહેજો. બાકી આવા ચાવટિયાથી દૂર રહેજો અને સમાજના નામે સરી ખાતા ને એનાથી એને કહી દેજો ભાઈ તું છે ને તારું કામ કર, અમે સમાજ સુધારવાની નીકળ્યો છે ને તું એ રહેવા દે. અમને ખબર જ છે અમારા સમાજમાં ને અમારા ઘરમાં ને અમારા પરિવારમાં ને અમારા ઓલામાં શું ઘટે છે શું નહીં. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે આવા જે સમાજ સુધારકો અમુક ઘણા ખરા ફરે છે ને, બધાને નથી કહેતો, 100% અમુકને સમાજની ચિંતા હશે, સારા કામ કરતા હશે. પણ આમાં મોસ્ટ ઓફલી ઘણા ખરા પોતાની છબી ચમકાવવા ને પોલિટિક્સમાં ગળવા માટે સમાજનો ઉપયોગ કરીને સમાજમાં થોડી સેવા કરે છે અને પછી ઉપર આવીને બહુ સારા પદ મેળવીને મેવા ખાય છે. એટલે સમાજની નામે સેવા કરીને પછી મેવા ખાનારાથી દૂર રહેજો. અને આવા ચાવેટિયાથી છે ને, હું એમ કહું કે આવા ચાવેટિયાથી શું કેવું, આવા ચાવટિયા ખોટા સમાજના આ નામ લઈને આગળ આવતા, એટલે આવાથી બધાથી દૂર રહેજો અને આવા કોઈ સ્ટન્ટબાજીમાં ભેળવાઈ જતા નહીં. અસ્તુ, જય હિન્દ, જય માતાજી.